ઉપલેટાના મોટી પાનેલીના ઉપસરપંચ સહિત 7 સભ્યોના રાજીનામાથી ગ્રામ પંચાયતમાં વિવાદ વકર્યો છે। સરપંચ ઉપસરપંચના વિવાદો વચ્ચે પંચાયતનું રાજકારણ ગરમાયું છે। વિકાસ અને સફાઈના કામના મુદ્દે રાજીનામા આપ્યા હતા। ઉપસરપંચ 4 કરોડના વિકાસના કામ કર્યા હતા અને કરતા રહેશે। સરપંચ 30 લાખની અટકેલી ગ્રાન્ટને લઈને ગામની શેરીએ ગલીએ ગટરની ગંદકીના ગંધથી પ્રજા પરેશાન, પણ કોણ સાંભળે। ઉપલેટા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત એટલે કે મોટી પાનેલી અંદાજે 12 થી 13,000ની વસ્તી ધરાવતું ગામમાં તાજેતરના જ ભૂગર્ભ ગટરના ભૂંગળા નાખવાના વિવાદોથી ગામનું રાજકારણ ગરમાયું છે। થોડા દિવસ પહેલા ગામમાં બનેલી રહેલા આરસીસી રોડમાં સરપંચની મંજૂરી કે ઠરાવ વિના ભૂગર્ભ ગટર માટે ભૂંગળા નાખતા હોવાનું સરપંચને માલુમ પડતા તેમણે જાતે જઈને ટીડીઓ અને ઉપલેટાને લેખિતમાં આપેલ છે કે આ કામ ગ્રામ પંચાયતની મંજૂરી કે ઠરાવ વિના થઈ રહ્યું હોય અને કામ બંધ કરાવી કોઈ બિલ પાસ ન કરવાની રજૂઆત કરી હતી, જેને લઈને ભૂગર્ભ ગટરનું કામ બંધ રહેતા ઉપસરપંચ જતીનભાઈ ભાલોડિયા અને મહિલા સરપંચ શારદાબેન વચ્ચે વિવાદ થયો હતો। વિવાદ ઉગ્ર બનતા ઉપસરપંચ જતીનભાઈ ભાલોડિયા સહિતના 7 સભ્યોએ સાગમટે રાજીનામા ધરી દેતા ગામનું રાજકારણ ગરમાયું છે। આ અંગે ઉપસરપંચ સહિત સભ્યોએ ગંભીર આક્ષેપો કરતા લેખિતમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં ઘોર બેદરકારી ચાલે છે, સાથે સ્વચ્છતાના પ્રશ્નો પર નિરાકરણ ના આવતું હોય અને સાથે મહિલા સરપંચની હાજરી ના આપતા તેમના પતિ હાજર રહી પોતાની મનમાની ચલાવતા હોય, જે વિકાસના કામોમાં અવરોધરૂપી હોય છે, તાલમેલ ન રખાતા હોવાના આક્ષેપ સાથે રાજીનામા ધરી દીધા છે। આ અંગે ઉપસરપંચ જતીનભાઈ ભાલોડિયાએ ગામના આગેવાનીની બેઠક બોલાવી પોતાની સફાઈ આપતા જણાવ્યું હતું કે સફાઈ કામદારો 1,20,000 રૂપિયા લેવા છતાં કામ ન કરતા હોય અને બેઠા રહેતા હોય, પણ એમના પગાર બિલ બને છે અને સફાઈનો નવો કોન્ટ્રાક્ટ આપેલો હોવા છતાં હજુ સુધી કોઈ કામગીરી થયેલ નથી। ગામ લોકો અમારી પાસે સફાઈ કે અન્ય કામની અપેક્ષા રાખતા હોય પણ કામગીરી ન થવાથી અમારી નારાજગી હોય છે। રાજી ખુશીથી આ રાજીનામા આપ્યા છે। એક સાથે 7 સભ્યોના રાજીનામાને લઈને સરપંચની પ્રતિક્રિયા જણાવતા સરપંચના પતિ ચંદુભાઈ જાદવ દ્વારા જણાવ્યું હતું કે 4 વર્ષથી અમારી બોડી વિકાસના કામો કરી રહી છે, હજુ સુધીમાં કોઈએ ન કર્યા હોય એટલા 4 કરોડ રૂપિયાના વિકાસના કામો કર્યા છે અને હજુ પણ કરતા રહીશું। સફાઈ મુદ્દે જો એ રાજીનામા આપતા હોય તો અમે પણ બહુ પહેલા જ રાજીનામા આપી દેવા જોઈએ, કારણ કે ગ્રામ પંચાયતની 30 લાખ ગ્રાન્ટની અટકેલી છે, જેને લીધે સફાઈ કામદારોના 7 મહિનાના પગાર નથી થયા, એટલે સફાઈ કામદારો કામ નથી કરતા। આ અંગે ડીડીઓ સાહેબને વારંવાર લેખિત રજૂઆતો કરી છે, છતાં પણ ગ્રાન્ટ આવવાના ન લીધે આ સમસ્યા છેલ્લા 2 વર્ષથી ઊભી થયેલી છે। ગ્રાન્ટની રકમ આવી જતા જ તુરંત જ સફાઈનો કોન્ટ્રાક્ટનો ઠરાવ કરી સફાઈની સમસ્યા દૂર કરશું। જે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ જતીનભાઈ મનસુખભાઈ ભાલોડિયા, મોટી પાનેલી ગ્રામ પંચાયત ઉપસરપંચ। રાજીનામાનો પ્રશ્ન વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિનાથી આ ગામમાં સ્વચ્છતા નથી થઈ। અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો, પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈ છે, છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે। અમે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી। કોન્ટ્રાક્ટ આપેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને ટર્ને કામ ઉપર વળગાડેલ નથી। તમે જે રાજીનામું દીધું તમારા ભેગા કેટલા સભ્યો? મારા ભેગા 7, મારા સહિત 7 સભ્યોએ રાજીનામા આપેલા છે। હવે આગળની તમારી પરિસ્થિતિ માગણી શું રહેશે? આગળની માગણી કોઈ પણ જાતની કાંઈ છે નહીં અમારી। ગામમાં વિકાસ થાય બરાબર, અમારે કોઈ પણ જાતનો ગામમાં વાદ વિવાદ કરવો નથી, જેના માટે અમે બધા સભ્યો રાજી ખુશીથી રાજીનામા આપી છે। મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ વેકરિયા, ગ્રામ પંચાયત સભ્ય વોર્ડ નંબર 3 નો। અમારે સરપંચના પતિ સાથે વાંધો છે, કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે। આજે ગામમાં 6 મહિનાથી કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે, અમે વારંવાર રજૂઆત કરવા છતાં ક્યાંય ધ્યાન આપતા નથી। ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી, તો અમારે શું કરવાનું? અમને જતીનભાઈને બંનેને ફોન કર્યા રાખે છે પબ્લિક, એટલે અમે એમને કહી કે સરપંચને તમે ફોન કરો, સરપંચ ફોન ઉપાડતા નથી।